don't tell my story to the society. मेरी कहानी इन लोगों को सुनाता क्यों है? अपनी बात है, सबको सुनाता क्यों है? અમારી વાર્તા છે, અમારી વાર્તા છે. હા, મારી વાર્તામાં, મારી આ કહાનીમાં, મારા આ પુસ્તકમાં ક્યાંક કેટલાક પાનાઓ ઉપર તારો ઉલ્લેખ છે. તું છું. મારી નવલકથાનું કોઈ પ્રકરણ છું. હા, પછી ભલે મારી આખી નવલકથા બરબાદીની હોય, શું વાંધો છે? પણ તારી સાથે જીવાયેલા થોડાક પાના તો આબાદીના છે ને. બસ થોડાક આબાદીના પાનાના આધારે બાકીની બરબાદીના પાના હું વાંચી લઈશ. મારી જિંદગીનું પુસ્તક છે, મને વાલું છે. શું કરવા? મારી બરબાદીના કિસ્સા જઈને સમાજમાં લોકોને એક પછી એક તું કહેતો રહે છે. તને મળે છે શું? યાદ રાખતું, મારી બરબાદીમાં તારો હાથ છે. કદાચ તું આખે આખો છું, અને તારી આબાદી પાછળ મારી બરબાદી જ બરબાદી છે એ તું ભૂલી જાય છે. અને હવે તું જ્યારે મારી બરબાદી કહેવા જઈશ સમાજને, લોકોને, ઘેર ઘેર વ્યક્તિને, ફરીને કહીશ, મારી બરબાદીનો મને કોઈ અફસોસ નથી. પણ લોકો પૂછશે તો ખરા ને, આ બરબાદીનું કારણ. અને લોકોને ખબર પડશે કે બરબાદીનું કારણ તું છું, તું છું. યુ આર રેસ્પોન્સિબલ. You gave me the life of hell. You destroy my heaven. And the people will know that. લોકોને ખબર પડશે કે તે મારા સ્વર્ગને નર્કમાં કેવી રીતે ફેરવી કાઢ્યું. બધા જાણશે. આપણી લાગણીઓની ચર્ચા છડે આમ છડે ચોક ચર્ચા છે. નહીં, મને એ નહીં ગમે. એ આપણી અંગત બાબત છે. રહેવા દે ને લોકોને કહેવાનું. બસ તું ભૂલી જા. મને એ ભૂલવું નથી.